જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને વિદ્યાર્થી મિત્રો? આજે આપણે લેટ્સ રીડ મોરનો યુનિટ નંબર 5 છેલ્લો છે તે જોવાનો છે, અલ્લાદીન એન્ડ ધ મેજિક લેમ્પ, અલ્લાદીન અને તેનો જાદુઈ ચિરાગ. વિદ્યાર્થી મિત્રો, તમે અલ્લાદીનની ઘણી બધી સિરિયલો જોયેલી જ છે. અલ્લાદીન વિશે તેવી ઇન્ટરેસ્ટિંગપૂર્વક તેની ઘણી બધી સ્ટોરી આવેલી છે. તો આજે આપણા યુનિટની અંદર તેની એક સરસ મજાની સ્ટોરી આપેલી છે. તમે ચિત્રમાં જોઈ શકો છો. અલ્લાદીનના હાથમાં એક જાદુઈ ચિરાગ છે અને એની સામે કોણ છે? તો કે એક જીન ઊભો છે જે અલ્લાદીનને વારંવાર મદદરૂપ થાય છે. તો આજે તે કઈ રીતે મદદરૂપ થાય છે તેની આપણે સ્ટોરી જોઈશું. ચલો બધાની ટેક્સ્ટબુક ખુલ્લી. ફર્સ્ટ સેન્ટેન્સ, અલ્લાદીન વોઝ બોર્ન ઇન અરેબિયા. અલ્લાદીનનો જન્મ અરેબિયામાં થયો હતો. હી વોઝ ધ સન ઓફ વિડો. વિડો એટલે વિધવા. તે વિધવા માતાનો દીકરો હતો. વિડો નીચે અંડરલાઈન, વિધવા જો કાઉન્સમાં લખેલું જ છે, દેખાય છે ને બધાને? ચલો ત્યાર પછી, વન ડે અ સ્ટ્રેન્જર ટુક હિમ ટુ અ કેવ. વન ડે એટલે એક દિવસ, સ્ટ્રેન્જર એટલે અજાણ્યો માણસ, ટુક એટલે લઈ ગયો, કેવ એટલે ગુફા પાસે. એક દિવસ અજાણ્યો માણસ તેને ગુફા પાસે લઈ ગયો. એન્ડ હોલ્ડ હિમ ટુ બ્રિંગ ઓન એન ઓલ્ડ લેમ્પ ફ્રોમ ઇનસાઇડ. અને તે ગુફા પાસે લઈ ગયો અને અંદરથી એક જૂનો લેમ્પ લઈ આવવા માટે કહ્યું. ઇનસાઇડ એટલે અંદરથી, બ્રિંગ એટલે લઈ આવવું. હી ઓલ્સો ઓફર્ડ અલ્લાદીન અ સિલ્વર કોઈન ફ્રોમ ધ વર્ક. હી એટલે તેને, ઓલ્સો એટલે પણ, ઓફર્ડ એટલે ઓફર આપી. તો એને આ કામ કરવા માટે ઓફર આપી કે હું તને ચાંદીનો સિક્કો આપીશ. જો તું આ કામ કરીશ તો હું તને એક ચાંદીનો સિક્કો આપીશ. આવું કોને કહ્યું? તો કે અજાણ્યા માણસે. અલ્લાદીન વેન્ટ ઇનસાઇડ. અલ્લાદીન અંદર ગયો. બટ હી વોઝ અફ્રાઇડ. પરંતુ તે ડરી ગયો. એન્ડ વોન્ટેડ ટુ ગેટ આઉટ. તે બહાર નીકળવા માટે ઈચ્છતો હતો. ધ સ્ટ્રેન્જર. સ્ટ્રેન્જર એટલે સ્ટ્રેન્જર નીચે અંડરલાઈન, સ્ટ્રેન્જર એટલે અજાણ્યો માણસ. ધ સ્ટ્રેન્જર વોઝ અ સ્યોરસીસ. સ્યોરસીસ એટલે કે જાદુગર. આ અજાણ્યો માણસ કોણ હતો? તો કે જાદુગર હતો. સ્યોરસીસ નીચે અંડરલાઈન, જાદુગર. હી બ્લોક્ડ ધ ઓપનિંગ એન્ડ ઓર્ડર ફ્રોમ ધ લેમ્પ. તેણે ગુફાનો દરવાજો બ્લોક્ડ એટલે બંધ કરી દીધો. ધ ઓપનિંગ એન્ડ ઓર્ડર ફ્રોમ ધ લેમ્પ, અને લેમ્પ લઈ આવવા માટે હુકમ કર્યો. તો અહીંયા આપણે અલ્લાદીનનો પેરેગ્રાફ જોયો કે અલ્લાદીન છે તેને કેવી રીતે ગુફામાં પૂરવામાં આવે છે અને હવે તે તેનો ચિરાગનો કઈ રીતે ઉપયોગ કરશે તે આપણે સેકન્ડ પેરેગ્રાફમાં જોઈશું. એટ ધેટ ટાઈમ, આ જ સમયે, ધ સ્યોરસીસ રિંગ ફેલ ઓફ. સ્યોરસીસ એટલે જાદુગરની, રિંગ એટલે વીંટી, ફેલ ઓફ એટલે નીચે પડી ગઈ. જાદુગરની વીંટી નીચે પડી ગઈ. અલ્લાદીન સ્લિપ્ડ ધ રિંગ ઇન્ટુ હિઝ ફિંગર. સ્લિપ્ડ નીચે અંડરલાઈન, સરકાવી. રિંગ એટલે વીંટી, તેની આંગળીમાં. અલ્લાદીને તેની આંગળીમાં વીંટી સરકાવી દીધી એટલે કે પહેરી દીધી. સડનલી અ જીન અપીરિયડ. અચાનક જીન પ્રગટ થયો. શું કીધું? આઈ એમ ધ જીન ઓફ ધ રિંગ. હું આ રિંગનો, હું આ વીંટીનો જીન છું. હી સેડ. અને કહ્યું, વોટ ઇઝ યોર વિશ. તારી ઈચ્છા શું છે? તો શું કીધું? તારી ઈચ્છા શું છે? આવું બોલ્યો. તો અલ્લાદીન રિપ્લાય. અલ્લાદીએ જવાબ આપ્યો, આઈ વોન્ટ ટુ ગો હોમ. મારે ઘરે જવું છે. લો એન્ડ બિહોલ્ડ. લો એન્ડ બિહોલ્ડ એટલે જુઓ તો ખરા. હી હેડ ગોન હોમ. તે ઘરે પહોંચી ગયો. અલ્લાદીન જેવી રીતે ઓલા અજાણ્યા માણસને ખબર નહોતી કે તેની વીંટી સરકી ગઈ છે અને પહેરી લીધી, એટલે એમાંથી શું થયું? તો કે જાદુ થયું. અને અલ્લાદીને એ વીંટી પહેરી તો એને જે જીન પ્રગટ થયું અને કીધું કે એની શું ઈચ્છા છે? તો કીધું કે મારે તો ઘરે જવું છે, અને તે ઘરે પહોંચી ગયો. ચલો ત્યાર પછી શું થયું? અલ્લાદીન સ્ટીલ હેલ્ડ ધ ઓલ્ડ લેમ્પ ઇન હિઝ હેન્ડ. અલ્લાદીનના હાથમાં જૂનો ચિરાગ હતો. સ્ટીલ એટલે પકડવું. તેને જૂનો ચિરાગ પકડ્યો. વેન હી ટ્રાઈડ ટુ ક્લીન ઇટ. તે જ્યારે આ જૂના ચિરાગને સાફ કરવાનો પ્રયત્ન કરતો હતો, હી સેકન્ડ જીન, બીજો જીન અપીરિયડ, બીજો જીન પ્રગટ થયો. અને શું કહ્યું? આઈ એમ ધ જીન ઓફ ધ લેમ્પ. હું આ લેમ્પનો જીન છું. હી સેડ. તે કહ્યું, વોટ ઇઝ યોર કમાન્ડ. કમાન્ડ એટલે આદેશ. તમારો આદેશ શું છે? અલ્લાદીન સ્માઇલ્ડ. અલ્લાદીન હસ્યો. એન્ડ સૈલી. સૈલી નીચે, સાયલી એટલે કે શરમાઈને. અલ્લાદીન સાયલી નીચે અંડરલાઈન, શરમાઈને. અલ્લાદીન શરમાઈને બોલ્યો, ફૂડ પ્લીઝ. ફૂડ એટલે ખાવાનું, મહેરબાની.
મારે ખાવાનું જોઈએ છે. બીજો જીન પણ પ્રગટ થયો અને તેની પાસે ખાવાનું માગ્યું. લો એન્ડ બિહોલ્ડ એટલે જુઓ તો ખરા. ઇટ વોઝ ડન, તે પણ થઈ ગયું. આવી રીતે હવે જીન પાસે એક તો રિંગનો પણ જીન હતો અને જે તેની પાસે જે ચિરાગ હતો એનો પણ જીન હતો. એટલે હવે અલ્લાદીનનું કામ ફટાફટ બધું જ થઈ ગયું. ચલો ત્યાર પછી શું કહે છે? ત્યાર પછી નીચે અંડરલાઈન. ત્યાર પછી અલ્લાદીન એન્ડ હિઝ મધર બીકમ રીચ. અલ્લાદીન અને તેની માતા ધનવાન બની ગયા, કારણ કે તેની પાસે ચિરાગ હતા એટલે તે પણ ધનવાન બની ગયા. પછી એને શું ખરીદ્યું? એન્ડ હેડ અ પ્લેસ, મોટો મહેલ, જ્વેલ્સ, રત્નો, ફૂડ, ખાવાનું, સર્વન્ટ્સ, નોકર. હવે તેની પાસે બધું જ હતું. પછી એને શું કર્યું? હી મેરીડ હલીમા, સુલતાન્સ ડોટર. તેને સુલતાનની દીકરી હલીમા સાથે લગ્ન કર્યા. વન ડે ધ સ્યોર્સ કેમ ટુ ધ પ્લેસ ડિસ્ગાઇઝડ નીચે અંડરલાઈન. ફેરિયાનો પરિવેશ. એક દિવસ અજાણ્યો માણસ તેના મહેલે ફેરિયાના પરિવેશમાં આવ્યો. એઝ અ પેડલર એટલે એક ફેરિયો બનીને આવ્યો. હલીમા ડીડ નોટ નો. હલીમા તે જાણતી ન હતી કે લેમ્પ વોઝ મેજિક, કે આ જે લેમ્પ છે તે જાદુઈ લેમ્પ છે. એન્ડ ગેવ ઇટ હિમ, અને તેને જે ફેરિયાએ માગ્યો તે હલીમાએ આપી દીધો. આવી રીતે જે સ્યોરસીસ એટલે જાદુગર આવે છે તેને કોણ આપી દે છે? તો કે હલીમા છે તે આ જાદુઈ લેમ્પ આપી દે છે, કારણ કે હલીમા તે જાણતી ન હતી. અહીંયા તમારે ઘણા MCQ પૂછાય છે કે કોની સાથે લગ્ન કર્યા? તો કે સુલતાનની દીકરી હલીમા સાથે. કોણે આપી દીધું? તો કે હલીમાએ આપી દીધું. શું આપી દીધું? તો કે એક જાદુઈ લેમ્પ આપી દીધો. અહીંયા કે પછી શું બનીને આવ્યો હતો? તો કે ફેરિયાના પરિવેશમાં આવ્યો હતો. તો આવી રીતે અહીંયા છે તે હવે તેની પાસેથી અલ્લાદીન પાસેથી તે પોતાની પાસે જે જાદુઈ લેમ્પ હતો તેને ખોઈ બેઠો. પછી શું થયું? ઇમિડિયેટલી, અચાનક, ધ સ્યોરસીસ ઓર્ડર ધ જીની ટુ કેરી ઓફ ધ પ્રિન્સેસ. ધ સ્યોરસીસ એટલે કે અજાણ્યા માણસે ઓર્ડર એટલે હુકમ કર્યો. જીની એટલે તે જીનને, કેરી એટલે લઈ જવા માટે, ઓફ ધ પ્રિન્સેસ એટલે રાજકુમારીને, ટુ ધ પ્લેસ ટુ અ ફેર ઓફ લેન્ડ એટલે ખૂબ જ દૂર. અચાનક અજાણ્યા માણસે તે રાજકુમારીને તેને મહેલથી દૂર લઈ જવા માટે આદેશ કર્યો. ચલો ત્યાર પછી વેન અલ્લાદીન ફાઉન્ડ આઉટ ધેટ હિઝ વાઇફ, જ્યારે અલ્લાદીને તેની પત્નીને શોધવાનો પ્રયત્ન કર્યો, એ ડિસઅપિયર્ડ એટલે તે ગુમ થઈ ગઈ. હી કોલ્ડેડ ધ જીની ઓફ ધ રિંગ, તેને રિંગના જીનીને પૂછ્યું, કારણ કે તેની પાસે તો ઓલરેડી કેટલા જીન હતા? 2, એક રિંગનો અને એક બીજો તો કે જે ચિરાગનો હતો તે. તો તેને રિંગના જીનીને પૂછ્યું. એન્ડ સેડ ટેક મી ટુ માય વાઇફ, મને મારી પત્ની પાસે અત્યારે જ લઈ જા. એટ વન્સ એટલે અત્યારે જ લઈ જા. લો એન્ડ બિહોલ્ડ, જુઓ તો ખરા, અલ્લાદીન વોઝ રિયુનિટેડ નીચે અંડરલાઈન, ફરીથી મળવું. અલ્લાદીન ફરીથી તેની પત્નીને મળી શક્યો. આવી રીતે અલ્લાદીન છે તેની પત્નીને કયા જીનથી મળી શક્યો? તો કે એક રિંગ હતો એ જીનથી તેની પત્નીને ફરીથી મળી શક્યો. પછી શું થયું? વેન ધ સ્યોર્સ વોઝ અસ્લીપ, જ્યારે જાદુગર સૂતો હતો. અસ્લીપ એટલે સૂતો હતો. તે ટૂક અવે ધ લેમ્પ, તેને આ લેમ્પ છે તે લઈ લીધો. ટૂક અવે એટલે લઈ લેવું. અલ્લાદીન રૂબ્ડ ધ લેમ્પ, RUBBED, રૂબ્ડ એટલે ઘસ્યો. અલ્લાદીને આ લેમ્પને ઘસ્યો. RUBBED, રૂબ્ડ એટલે ઘસવું. ધ જીની વોઝ હેપી ટુ બી વિથ ધ રાઇટફુલ ઓનર. જીની એટલે જીન, હેપી એટલે ખુશ થયો, રાઇટફુલ એટલે ખરા માલિકને મળીને. આવી રીતે જીન તેના ખરા માલિકને મળ્યો એટલા માટે એકદમ ખુશ થઈ ગયો. વેન અલ્લાદીન ટોલ્ડ ધ જીની, જ્યારે અલ્લાદીને
તે જીનને કહ્યું. ટોલ્ડ એટલે કહ્યું. લેટ ગો હોમ, ચાલ હવે ઘરે જઈએ. લેટ્સ ગો એટલે ચાલ ઘરે જઈએ. ધ પ્લેસ રોઝ, પ્લેસ રોઝ એટલે કે ROSE, રોઝ એટલે ઉચક્યું. ઇન્ટુ ધ એર એટલે કે હવામાં, તે છે તે હવામાં ઉચક્યું. એન્ડ ફોલ્ટેડ, ફોલ્ટ એટલે તે કે મહેલ હવામાં ઉચકાયો અને સ્વપ્નમય રીતે તે ઉડ્યો. ડ્રીમલી બેક એટલે કે સ્વપ્નમય રીતે ઉડ્યો. એન્ડ સુલતાન્સ કિંગડમ, સુલતાના રાજ્યમાં. ચલો વિદ્યાર્થી મિત્રો, તે પેરેગ્રાફને ફરીથી આપણે જોશું. જાદુગર જ્યારે ઊંઘતો હતો ત્યારે તેમણે ચિરાગ લઈ લીધો. અલ્લાદીને ચિરાગ ઘસ્યો. જીન તેના ખરા માલિકને મળીને ખુશ થયો. અલ્લાદીને જીનને કહ્યું, ચાલ હવે ઘેર જઈએ. મહેલ હવામાં ઉચકાયો. સ્વપ્નમય રીતે હવામાં ઉડતો ઉડતો ફરીથી સુલતાનના રાજ્યમાં આવી ગયો. આવું ચિત્ર તમે ઘણી વખત જોયું જ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે અલ્લાદીન તેની પત્નીને પણ મળી શક્યો. કયા તો કે જીન દ્વારા. તો આ સ્ટોરી આપણને ખૂબ જ મજા આવે તેવી છે. તો હજી પણ આ સ્ટોરીને આપણે આના કરતાં પણ ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે આપણે હવે શેના દ્વારા જોશું? તો કે ચિત્ર દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આ સ્ટોરીને આપણે ચિત્ર દ્વારા નિહાળીએ. Aladdin was born in Arabia. અલાદીનનો જન્મ અરબસ્તાનમાં થયો હતો. He was the son of a widow, woman whose husband has died. તે વિધવા માતાનો પુત્ર હતો. One day, a stranger took him to a cave, hollow place in mountain, and told him to bring an old lamp from inside. એક દિવસ એક અજાણ્યો માણસ તેને એક ગુફા પાસે લઈ ગયો અને અંદરથી એક જૂનો ચિરાગ લઈ આવવા કહ્યું. He also offered Aladdin a silver coin for the work. આ કામ માટે તેણે અલાદીનને ચાંદીનો સિક્કો આપવા પણ કહ્યું. Aladdin went inside but was afraid and wanted to get out. અલાદીન અંદર તો ગયો પણ ડરી ગયો અને બહાર આવી જવા માંગતો હતો. The stranger, person not known, was a sorcerer, wicked magician. તે અજાણ્યો માણસ એક દુષ્ટ જાદુગર, ભૂવો હતો. He blocked, stood in way of the opening and ordered for the lamp. તેણે ગુફાનો દરવાજો બંધ કરી દીધો અને ચિરાગ લઈ આવવા હુકમ કર્યો. At that time, the sorcerer's ring fell off, got removed. એ જ વખતે જાદુગરની વીંટી પડી ગઈ. Aladdin slipped the ring onto his finger. અલાદીને તે વીંટી પોતાની આંગળીમાં સરકાવી દીધી. Suddenly, a genie appeared. તરત જ એક જીન હાજર થયો. I am the genie of the ring. હું આ વીંટીનો જીન છું. What is your wish? Something one wants? તારી શી ઈચ્છા છે? I want to go home. મારે ઘેર જવું છે. Lo and behold. જુઓ તો ખરા. He had gone home. તે ઘેર પહોંચી ગયો હતો. Aladdin still held the old lamp in his hand. અલાદીને હજુય હાથમાં ચિરાગ પકડી રાખેલો. When he tried to clean it, a second genie appeared. જેવો તેણે તેને સાફ કરવાનો પ્રયત્ન કર્યો કે તરત જ બીજો જીન હાજર થયો. I am the genie of the lamp. હું આ ચિરાગનું જીન છું. What is your command? Order. તમારો શો હુકમ છે? Food please. ખાવાનું. Lo and behold, it was done. જુઓ તો ખરા, તે કામ થઈ ગયું. From then on, Aladdin and his mother became rich and had a palace, jewels, food, servants. ત્યારથી અલ્લાદીન અને તેની માં પૈસાદાર થઈ ગયા અને તેમની પાસે એક મહેલ, રત્નો, ખોરાક અને નોકરો હતા. He married Halima, the Sultan's daughter. તેણે સુલતાનની દીકરી હલીમા સાથે લગ્ન કર્યા.
One day, the sorcerer came to the palace disguised, changed appearance as a peddler, person who sells something. એક દિવસ પેલો દુષ્ટ જાદુગર ફેરિયાના પરિવેશમાં મહેલ પર આવ્યો. Halima did not know that the old lamp was magical and gave it to him. Halima જાણતી નહોતી જૂનો ચિરાગ જાદુઈ હતો તે, અને તેણે તે ચિરાગ જાદુગરને આપી દીધો. Immediately, at that moment, the sorcerer ordered the genie to carry off the princess and the palace to a far-off land. જાદુગરે તરત જ જીનને રાજકુમારી અને મહેલને દૂર દૂરના પ્રદેશમાં લઈ જવાનો હુકમ કર્યો. When Aladdin found out that his wife had disappeared, not present there, he called the genie of the ring and said, અલાદીનને જ્યારે ખબર પડી કે તેની પત્ની ગુમ થઈ ગઈ છે, ત્યારે તેણે વીંટીના જીનને બોલાવ્યો અને કહ્યું, ટેક મી ટુ માય વાઇફ એટ વન્સ. હમણાં જ મને મારી પત્ની પાસે લઈ જા. Lo and behold, જુઓ તો ખરા, Aladdin was reunited, came together again with his wife. Aladdin અને તેની પત્ની બંને ફરી મળી ગયા. When the sorcerer was asleep, they took away the lamp. જાદુગર જ્યારે ઊંઘતો હતો ત્યારે તેમણે ચિરાગ લઈ લીધો. Aladdin rubbed the lamp. અલાદીને ચિરાગ ઘસ્યો. The genie was happy to be with his rightful owner. જીન તેના ખરા માલિકને મળી ખુશ થયો. લેટ્સ ગો હોમ. ચાલો ઘેર જઈએ. The palace rose, lifted up or came up into the air and floated, moved like boat, dreamily back to the Sultan's kingdom. મહેલ હવામાં ઉચકાયો અને સ્વપ્નમય રીતે હવામાં ઉડતો ઉડતો ફરી પાછો સુલતાનના રાજ્યમાં આવી ગયો. વિદ્યાર્થી મિત્રો, આપણે ટ્રાન્સલેશનની સાથે ચિત્રની સાથે અલ્લાદીનની સ્ટોરી જોઈ. ચલો હવે આપણે નવનીતની અંદર આન્સર ધ ક્વેશ્ચન એન્ડ MCQ. બધાનો નવનીતનો પેજ નંબર 152. પેરેગ્રાફ નંબર 1 એન્ડ ફર્સ્ટ ક્વેશ્ચન, વેર વોઝ અલ્લાદીન બોર્ન? અલ્લાદીનનો જન્મ ક્યાં થયો હતો? આન્સર, અલ્લાદીન વોઝ બોર્ન ઇન અરેબિયા. સેકન્ડ, વેર ડીડ ધ સ્ટ્રેન્જર ટેક હિમ? સ્ટ્રેન્જર ક્યાં લઈ ગયો? આન્સર, ધ સ્ટ્રેન્જર ટુક હિમ ટુ અ કેવ. કેવ એટલે ગુફામાં. ચલો થર્ડ, વોટ ડીડ હી ઓફર અલ્લાદીન? તેને અલ્લાદીનને શું આપ્યું? આન્સર, હી ઓફર્ડ. ડીડ છે એટલે ઓફરની પાછળ ઈડી. હી ઓફર્ડ અલ્લાદીન અ સિલ્વર કોઈન, ચાંદીનો સિક્કો. ચલો ફોર્થ, બ્લેન્ક કમ્પ્લીટ કરો. ધ સોર્સર્સ ખાલી જગ્યા ફેલ ઓફ. શું પડી ગયું? તો આન્સર આવશે રિંગ. ફિફ્થ, who appeared before Aladdin? Answer, the genie of the ring appeared before Aladdin. ચલો સિક્સ્થ, what did the sorcerers do? જાદુગરે શું કર્યું? The sorcerers blocked the opening and order for the lamp. ચલો સેવન્થ, why did Aladdin want to get out? અલ્લાદીન શા માટે બહાર નીકળવા માંગતો હતો? આન્સર, અલ્લાદીન વોન્ટેડ ટુ ગેટ આઉટ બીકોઝ હી વોઝ અફ્રાઇડ. કારણ કે તેને ડર લાગતો હતો. ચલો એઇન્થ, વોટ ડીડ ધ સ્ટ્રેન્જર આસ્ક અલ્લાદીન ટુ બ્રિંગ ફ્રોમ ધ કેવ? આન્સર, ધ સ્ટ્રેન્જર આસ્કડ અલ્લાદીન ટુ બ્રિંગ એન્ડ ઓલ્ડ લેમ્પ ફ્રોમ ધ કેવ. ચલો સામે MCQ. ફર્સ્ટ MCQ, અલ્લાદીન વોઝ બોર્ન. આન્સર આવશે બી, અરેબિયા. સેકન્ડ, વોટ ડીડ અલ્લાદીન વિયર ઓન હિઝ ફિંગર? અલ્લાદીને તેની આંગળીમાં શું પહેર્યું? આન્સર એ, ધ સોર્સિસ રિંગ, જાદુગરની વીંટી. ચલો થર્ડ, વોટ વોઝ અલ્લાદીન્સ વિશ? અલ્લાદીનની ઈચ્છા શું હતી? આન્સર ડી, આઈ વોન્ટ ટુ ગો હોમ, મારે ઘરે જવું છે. ફોર્થ, the stranger told him to bring ખાલી જગ્યા from the cave. Answer C, an old lamp. Fifth,
ધ સ્ટ્રેન્જર ઓફર્ડ અ ખાલી જગ્યા ટુ અલ્લાદીન. આન્સર બી અ સિલ્વર કોઈન. 6. ધ સ્ટ્રેન્જર ટુક અલ્લાદીન ટુ. આન્સર એ અ કેવ. 7th ધ સ્ટ્રેન્જર વોઝ. આન્સર ડી અ સોર્સિસ. સોર્સિસ એટલે જાદુગર. 8મું who appeared before Aladdin. આન્સર સી ધ જીની ઓફ ધ રિંગ. ચલો સેકન્ડ પેરેગ્રાફ. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ અલાદીન એન્ડ હિઝ મધર હેવ. અલ્લાદીન અને તેની મમ્મી પાસે શું હતું? આન્સર અલ્લાદીન એન્ડ હિઝ મધર હેડ અ પ્લેસ, જ્વેલ્સ, ફૂડ એન્ડ સર્વન્ટ્સ. સેકન્ડ, whom did અલ્લાદીન મેરી. અલ્લાદીને કોની સાથે લગ્ન કર્યા? આન્સર અલ્લાદીન મેરીડ હલીમા, ધ સુલતાન્સ ડોટર. થર્ડ, what was the source disguised as. આન્સર ધ source was disguised as a peddler. peddler એટલે ફેરિયો બનીને આવ્યો. ચલો ફોર્થ, what did હલીમા not know. હલીમા શું નહોતી જાણતી? આન્સર હલીમા did not know that the old lamp was magical. આ જાદુ ચિરાગ હતો તે જાણતી ન હતી. ફિફ્થ, what did હલીમા do. હલીમાએ શું કર્યું? હલીમા gave the old lamp to the peddler. ફેરિયાને જૂનો લેમ્પ આપી દીધો. 6. what did the source order the genie. તે જીનને શું આદેશ આપ્યો અજાણ્યા માણસે? The sources ordered the genie to carry off the princess and the place to a fair of land. તેને આ રાજકુમારીને રાજમહેલથી દૂર દૂર સુધી લઈ જા. સામેના પેજ પર 7th આન્સર એન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ અલ્લાદીન ઓર્ડર ધ જીની ઓફ ધ રિંગ. અલ્લાદીને રિંગના જીનને શું આદેશ આપ્યો? અલ્લાદીન ઓર્ડર ધ જીન ઓફ ધ રિંગ ટુ ટેક હિમ ટુ હિઝ વાઇફ એટ વન્સ. મને અત્યારે જ મારી પત્ની પાસે લઈ જા એવો અલ્લાદીને આદેશ આપ્યો. ચલો MCQ. ફર્સ્ટ, whom did અલ્લાદીન મેરી. આન્સર એ ધ સુલતાન્સ ડોટર. સેકન્ડ, what was અલ્લાદીન્સ વાઇફ્સ નેમ્સ. આન્સર સી હલીમા. ખાસ જો બધામાં ઓપ્શન જોઈ લ્યો, હલીમા એચથી સ્ટાર્ટ થાય છે એટલે બધાને ખાસ સ્પેલિંગમાં ધ્યાન આપવાનું છે. ફરીથી તેનો આન્સર આવશે હલીમા. થર્ડ, ધ સોર્સિસ વોઝ ડિસ્ગાઇઝ્ડ એઝ અ. આન્સર બી પેડલર ફેરિયો. Fourth, Halima did not know that the lamp was D. Magical, જાદુ. Fifth, what was Aladdin's order to the genie? Answer C. Take me to my wife at once. Last MCQ, the sources order the genie to carry off ખાલી જગ્યા to a fair of land. Answer B. The princess and the place. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લેટ્સ રીડ મોરના 5 યુનિટ કમ્પ્લીટ થઈ ગયા. સાચું ને? હવે આપણે રેગ્યુલર યુનિટ નંબર 5 સાથે ફરીથી મળીશું. જય ગુરુદેવ. અસ્તુ એન્ડ થેન્ક યુ.